દિવાળીની રાત્રે આ કામ જરૂર કરો. જે લોકો ખૂબ ધનવાન હોય છે તેઓ પણ દિવાળીની રાત્રે આ કામ અવશ્ય કરે છે. આથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે. સાથે સાથે એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા રાણીને 3 વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરવી. આથી માતા રાણી ક્રોધિત થાય છે. આવી સ્થિતિમાં જો દિવાળીની રાત્રે તમને એક વસ્તુ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે. દિવાળી પર ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું, આજના પ્રવચનમાં આપણે આ બધા વિશે વાત કરીશું. ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર અત્યંત શુભ, દુર્લભ, મંગલકારી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારો મહાપર્વ માનવામાં આવે છે. આ ધન, વૈભવ, કીર્તિ અને યશ પ્રાપ્ત કરવાનો મહાવિશેષ ઉત્સવ છે. હિન્દી પંચાંગ અનુસાર દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબરે કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી આપણા જીવનમાં ખરાબ પ્રભાવ ન પડે અને આપણું ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે. દિવાળીની પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 6:10 થી 8:40 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજાપાઠ કરે છે તેના ઘરે માતા લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે. આથી શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ. તમે પણ આ મુહૂર્તમાં પૂજા કરો તે ખૂબ આનંદદાયક અને સુખદદાયી હોય છે. માતા લક્ષ્મી આપણા જીવનના બધા કષ્ટો દૂર કરે છે અને આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે. માતા રાણીને શું ન અર્પણ કરવું? સૌથી પહેલાં જાણીએ કે માતા રાણીને એવું શું ન અર્પણ કરવું જોઈએ જેથી માતા નારાજ ન થાય. એક વખત અમે ભૂલથી માતા રાણીને આ વસ્તુ અર્પણ કરી દીધી હતી, જેના કારણે અમને માતાના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. આથી દિવાળી પર તમે આવી ભૂલ ન કરો. માતા રાણીને પ્રસન્ન કરવું સરળ નથી. જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે. તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જોરશોરથી વરસે છે. જે લોકો પેઢીઓથી ગરીબી ભોગવી રહ્યા હોય તેમની ગરીબી પણ દિવાળી પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો 7 જન્મો સુધી દૂર થઈ જાય છે. ઘર ધન, વૈભવ, યશ, કીર્તિ, સૌભાગ્ય અને ઉત્તમ જીવનસાથીથી ભરાઈ જાય છે. બધા કષ્ટો, રોગો અને દુઃખો માત્ર લક્ષ્મી પૂજન અને લક્ષ્મી મંત્રથી દૂર થઈ જાય છે. જે વ્યક્તિ ખાસ કરીને દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે થોડા જ સમયમાં ધનવાન બની જાય છે અને રાજા જેવું જીવન જીવે છે. માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી ભક્તિ હોય. પરંતુ દિવાળી પર આ 3 વસ્તુઓ માતા રાણીને ક્યારેય ન અર્પણ કરવી, નહીં તો તમને બરબાદ થવાથી કોઈ નહીં રોકી શકે. અમે જે ભૂલ કરી તે તમે ન કરો. એક વખત અમે ભૂલથી માતા લક્ષ્મીને આ વસ્તુ અર્પણ કરી દીધી હતી, જેના કારણે માતાએ અમારો સાથ છોડી દીધો હતો. પરંતુ શ્રદ્ધાથી પૂજાપાઠ કરીને અમે માતાને પ્રસન્ન કર્યા અને આજે અમે કરોડપતિ છીએ. માતા લક્ષ્મી હંમેશા અમારા ઘરમાં વાસ કરે છે. જય માતા લક્ષ્મી. માતા ખૂબ પ્રેમાળ અને ચંચળ છે. તે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. ગરુડ પુરાણ અનુસાર દિવાળીનો તહેવાર પર કે કોઈપણ ધાર્મિક તહેવારમાં ઉધાર લઈને ઉજવણી ન કરવી જોઈએ. જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળી ઉજવે છે તેના ઘરે હંમેશા દેવું રહે છે અને તે માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે. ભલે તમારી પાસે ઓછું ધન હોય, પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો. માતા લક્ષ્મી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ કરશે. ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ, જેની વાત શનિ મહારાજે પણ અનેકવાર કરી છે. જો તમારી પાસે પૈસા ન હોય તો ધાર્મિક કાર્ય ટાળી શકાય છે, કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધનો ભાગ બને છે. આ દિવસે રાહુકેતુ પોતાની ચરમસીમા પર હોય છે. જે લોકો ઉધાર લે છે કે આપે છે તેમના જીવનમાં રાહુકેતુ આવીને તેમને નાદાર, બરબાદ અને ઘરમાં દરિદ્રતા લાવે છે. આવા ઘરમાંથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે. તમે દિવાળી પર માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજા કરી શકો છો. જો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન, યશ અને કીર્તિ પ્રદાન કરે છે. લક્ષ્મી પૂજનમાં શું ન કરવું? 1. છળ-કપટથી કમાયેલું ધન. દિવાળી પર છળ-કપટથી કમાયેલા ધનથી પૂજા ન કરવી. આવું કરવાથી માતા લક્ષ્મી અત્યંત ક્રોધિત થાય છે. અમે આ ભૂલ કરી હતી, તમે ન કરો. 2. ખંડિત મૂર્તિ. લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ખંડિત ન હોય. ખંડિત મૂર્તિની પૂજા ન કરવી, નહીં તો માતા નારાજ થઈ શકે છે. મૂર્તિ ખરીદતી વખતે બજારમાં ધ્યાનથી જુઓ. 3. લાલ કપડું. પૂજાની ચોકી પર લાલ કપડું બિછાવવું. સફેદ, કાળું કે નીલું કપડું ન બિછાવવું. લાલ રંગ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લાલ કપડાનું આસન બિછાવીને લક્ષ્મી પૂજન કરે છે તેના ઘરે ધન, વૈભવ,
યશ અને સુખ સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી. માતા લક્ષ્મીને શું ન અર્પણ કરવું? હરા નાળિયેર. લક્ષ્મી પૂજનમાં હરા નાળિયેર ન અર્પણ કરવું. જટાવાળું નાળિયેર અર્પણ કરવું, કારણ કે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક છે. નાશપતિ. ફળોમાં નાશપતિ ન અર્પણ કરવી, કારણ કે તે નાશનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી. દિવાળીના પૂજનમાં તુલસી ન અર્પણ કરવી, કારણ કે આ દિવસે લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીની પૂજા થાય છે. તૂટેલા ચોખા. પૂજામાં અક્ષત એટલે કે ચોખા અર્પણ કરવા, પરંતુ તૂટેલા ચોખા ન હોવા જોઈએ. તૂટેલા ચોખાથી માતા નારાજ થાય છે. ઘરના ચોખા. દિવાળીના દિવસે ઘરના ચોખા કોઈને ન આપવા, કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે. દિવાળીના દિવસે શું ન ખાવું? દિવાળીના દિવસે લસણ, ડુંગળી, માંસ કે મદિરાનું સેવન ન કરવું. આ દિવસે હલવો, ખીર, પૂરી વગેરે બનાવવું, કારણ કે આ ભોગ માતાને ચઢે છે. જો દિવાળી મંગળવારે આવે તો ખાટા ખોરાક જેમ કે ઇમલી, પાણીપુરી, લીંબુ ન ખાવું, કારણ કે મંગળવારે માતા સંતોષી જાગૃત હોય છે અને આવું ખાવાથી તેમને ક્રોધ થાય છે. દિવાળીના દિવસે સ્ત્રીઓએ શું કરવું? સ્ત્રીઓએ લાલ, ગુલાબી, પીળો કે ભગવા રંગના કપડાં પહેરવા. સફેદ કે કાળા રંગના કપડાં ન પહેરવા, કારણ કે આ શુભ નથી માનવામાં આવતું. સુહાગન સ્ત્રીઓએ માંગમાં સિંદૂર, પગમાં પાયલ અને શૃંગાર કરવો. આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યનું વરદાન આપે છે. પૂજા દરમિયાન અંગડાઈ કે બગાસું ન ખાવું. જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હો તો પૂજા કોઈ બીજા પાસે કરાવો. માસિક ધર્મના દરમિયાન પૂજા ન કરવી, પરંતુ પૂજામાં બેસી શકો છો. આ સમયે માતાની મૂર્તિને સ્પર્શ ન કરવો. લક્ષ્મી પૂજનમાં શું અર્પણ કરવું? કમળનું ફૂલ. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અર્પણ કરવું, કારણ કે કમળનું ફૂલ માતાનું વાહન છે. દૂર્વા ઘાસ. ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવી, જેથી ભાગ્ય ચમકે. 5 રંગના ફળો અને મીઠાઈ. પૂજામાં 5 રંગના ફળો અને મીઠાઈ હોવી જોઈએ. જો ન હોય તો બતાસા પણ ચઢાવી શકાય. ચાંદી કે સોનાનો સિક્કો. પૂજામાં ચાંદી કે સોનાનો સિક્કો રાખવો. જો ન હોય તો 1 રૂપિયાનો સિક્કો પણ રાખી શકાય છે. ખાલી પૂજા ન કરવી, કારણ કે માતા ધનની દેવી છે. શુભ સંકેતો. દિવાળીના દિવસે તમારા ઘરે ઉંદર, ગરોળી કે ઉલ્લુ આવે તો સમજવું કે માતા લક્ષ્મીનું આગમન થયું છે. ઉલ્લુ માતાનું વાહન છે અને ઉંદર ગણેશજીનું વાહન છે. બિલ્લીનું આગમન પણ શુભ માનવામાં આવે છે. લાંબી લાઇનમાં કે ગોળાકારમાં ચીંટીઓનું ચાલવું એ પણ શુભ સંકેત છે, જે દર્શાવે છે કે તમારા ઘરે ધન આવવાનું છે. ગાય માતાને સ્પર્શ કરવું અત્યંત શુભ છે, કારણ કે તેમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. ધન પ્રાપ્તિનો ઉપાય. દિવાળીની રાત્રે 11 ચોખાના દાણા એટલે કે અક્ષત અને 1 નાનો ચાંદીનો સિક્કો લો. ચોખાને લાલ રોલીથી રંગો અને લાલ સૂતરના કપડામાં બાંધો. લક્ષ્મી પૂજન દરમિયાન આ પોટલીને માતાના ચરણમાં રાખો અને શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જપ કરો. પૂજા પૂર્ણ થયા પછી આ પોટલીને તિજોરીમાં રાખો કે પર્સમાં રાખો. આ ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને જ્યાં આ પોટલી રાખશો ત્યાં ધન આવતું રહેશે. દિવાળી 2025ના શુભ મુહૂર્ત. લક્ષ્મી પૂજન મુહૂર્ત સાંજે 6:10 થી 8:40 સુધી, 2 કલાક ને 30 મિનિટ. આ સમય દરમિયાન લક્ષ્મી ગણેશ પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રદોષકાળ સાંજે 5:45 થી 8:20 સુધી. આ સમય દિવાળીની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે આ સમયે દેવી લક્ષ્મીની કૃપા વધુ પ્રબળ હોય છે. વૃષભ લગ્ન સાંજે 6:10 થી 8:40 સુધી. આ લગ્ન ધન અને સમૃદ્ધિ માટે શુભ ગણાય છે, જે લક્ષ્મી પૂજન માટે આદર્શ છે. અમાવસ્યા તિથિ 21 ઓક્ટોબરે સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈને 22 ઓક્ટોબરે સવારે 5:15 વાગ્યા સુધી રહેશે. શુભ મુહૂર્તમાં પૂજા કેમ કરવી? શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ગ્રહોની શક્તિ અને દેવી દેવતાઓની કૃપા વધુ પ્રાપ્ત થાય છે. આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હોય છે, જે પૂજાને વધુ ફળદાયી બનાવે છે. લક્ષ્મી પૂજન દરમિયાન શુભ મુહૂર્તમાં કરેલી પૂજા ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખ લાવે છે. પૂજા માટેની ખાસ ટિપ્સ.
તૈયારી પૂજા પહેલાં ઘરની સફાઈ કરો અને પૂજા સ્થાનને લાલ કપડાથી સજાવો, રંગોળી બનાવો અને દીપક પ્રગટાવો. પૂજા સામગ્રી: લક્ષ્મી ગણેશની મૂર્તિ, કમળનું ફૂલ, જટાવાળું નાળિયેર, ચાંદીબાઈ સોનાનો સિક્કો, અક્ષત એટલે કે ચોખા, લાલ રોલી, દુર્વા ઘાસ, ગુલાબનું ફૂલ, ખીર, હલવો, પૂરી અને 5 રંગની મીઠાઈઓ. મંત્ર: ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ અથવા શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ધ્યાન: પૂજા દરમિયાન શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીનું ધ્યાન કરો. દાન: શક્ય હોય તો ગરીબોને અન્ન, વસ્ત્ર કે દીપકનું દાન કરો, જે શુભ ફળ આપે છે. શુભ મુહૂર્તનો લાભ: આ મુહૂર્તમાં પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. નવા વ્યવસાય, દુકાન કે નવી શરૂઆત માટે આ સમય શ્રેષ્ઠ છે. માતા લક્ષ્મીની કૃપાથી દેવું, દરિદ્રતા અને કષ્ટો દૂર થાય છે. આ શુભ મુહૂર્તમાં સાચા હૃદયથી પૂજા કરીને તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારું જીવન ધન, સમૃદ્ધિ અને સુખથી ભરાઈ જશે. લક્ષ્મી ગણેશ પૂજન. ઉપાય: દિવાળીની રાત્રે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરો. લક્ષ્મીજીની મૂર્તિ અથવા યંત્ર સ્થાપિત કરો અને શુભ મુહૂર્તમાં પૂજા કરો. વિધિ: લાલ કાપડ પર લક્ષ્મી ગણેશની મૂર્તિ મૂકો. દીવો, ધૂપ, ફૂલ, ચંદન, કેસર અને મીઠાઈ ચઢાવો. ઓમ શ્રી લક્ષ્મી ગણેશાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. લાભ: ધન, સમૃદ્ધિ અને અવરોધો દૂર થાય છે. 2. ઘરની સફાઈ અને શુદ્ધિ. ઉપાય: દિવાળી પહેલાં ઘરની સંપૂર્ણ સફાઈ કરો. નકામી વસ્તુઓ દૂર કરો અને ઘરને સ્વચ્છ રાખો. વિધિ: ગંગાજળ અથવા ગોમૂત્રથી ઘર છાંટો. મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો અને તોરણ લગાવો. લાભ: નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે. 3. દીવા પ્રગટાવવા. ઉપાય: દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર, દીવઘર અને તમામ ખૂણાઓમાં દીવા પ્રગટાવો. વિધિ: દીવામાં ઘી અથવા તેલનો ઉપયોગ કરો. ખાસ કરીને દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવો, જે યમરાજનું પ્રતીક માનવામાં આવે છે. લાભ: ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. 4. કુબેર યંત્ર અને ધન પૂજા. ઉપાય: ધનતેરસ અથવા દિવાળીના દિવસે કુબેર યંત્રની પૂજા કરો. વિધિ: યંત્રને લાલ કાપડ પર સ્થાપિત કરો, ચંદન કેસરનું તિલક કરો અને ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. લાભ: ધન સંચય અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. 5. શ્રી સૂક્તનું પાઠ. ઉપાય: દિવાળીના દિવસે શ્રી સૂક્તનું પાઠ કરો. વિધિ: લક્ષ્મીજીની મૂર્તિ સમક્ષ બેસીને 16 વાર શ્રી સૂક્તનું પાઠ કરો. શક્ય હોય તો હવન પણ કરો. આજનું પ્રવચન અહીં સમાપ્ત થાય છે.